હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે પાલનપુરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે કે પાલક પકોડા અને કઢી બનાવવાના છે. જે કઢી એકદમ તીખી તગદમથી અને ક્રિસ્પી પકોડાનું કોમ્બિનેશન આજે આપણે આ ચેનલ પર બતાવવાના છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો એના માટે આપણે એક બાઉલમાં બેસન લીધું છે. હવે એમાં પાણી લઈ પ્રોપર વિસ્ક કરી લઈએ. આપણે કઢીની પ્રિપરેશન માટે બેસન અને પાણીનું જે મિશ્રણ છે એકદમ પતલી કન્સિસ્ટન્સી રાખવાની છે. એટલે આપણે સરસ એને મિક્સ કરી લીધું. આ ટાઈપની કન્સિસ્ટન્સી એમાં રેડી કરવાની છે. હવે વઘાર માટે આપણે તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ છે એટલે રાઈ, જીરું, આદુ મરચાંની પેસ્ટ અને બધાને સરસ સાથી લઈએ. આદુ મરચાં આમાં આગળ પડતા રાખવાના છે. હવે એમાં આપણે જે બેસનનું મિશ્રણ રેડી કર્યું હતું એડ કરી લઈએ. એને સરસ મિક્સ કરી લઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું બધાને સરસ મિક્સ કરી લઈએ. એની લો ફ્લેમમાં સરસ એને ઉકળવા દઈએ કઢીને. તો આપણી કઢી સરસ ઉકળીને રેડી થઈ ગઈ છે. હવે પકોડા માટે પાલક લઈ લીધી છે, મીઠું લીધું અને બેસન લીધું છે. બધાને સરસ મિક્સ કરી લઈએ. થોડું થોડું પાણી લઈ આપણે એનું બેટર રેડી કરવાનું છે. આપણે આ ટાઈપનું બેટર રેડી કરવાનું છે. મીડિયમ હોટ ઓઇલ પર છૂટા છૂટા નાના ભજીયા પડે એ રીતનું આપણે ભજીયા રેડી કરી દેવાના છે પકોડા. આપણે પહેલાં આ ક્રિસ્પી પકોડા બનાવવાના છે એટલે પહેલાં આપણે લો ફ્લેમ પર એને પાડીશું ભજીયાને તેલમાં. પછી તે બધા ભજીયા ઉપર આવી જાય ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર કરી એને સરસ ક્રિસ્પી થવા દઈશું. તો આપણા આ રીતના ક્રિસ્પી ભજીયા રેડી થઈ ગયા છે. હવે એને આપણે સાઈડ કરી લઈએ. હવે એનો સિક્રેટ મસાલો બનાવવા માટે આપણે લાલ મરચું અને ચાટ મસાલો લીધેલો છે. તો આપણા પાલક પકોડા રેડી થઈ ગયા છે સર્વ માટે. તો આ તમને સ્ટ્રીટ સાઈડ પાલનપુરની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી બીજી સ્ટ્રીટ સ્ટાઇલ રેસીપી લઈને ચોક્કસથી આવીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ.